મિત્રો, આપણે હંમેશા ચંદ્રગ્રહણ માટે સાંભળ્યું છે અને એવો મોકો પણ આવ્યો છે કે આપણે ચંદ્રગ્રહણ થતા પણ જોયું, પરંતુ વિસ્તારથી જોવામાં આવે તો તે નથી ખબર કે ચંદ્રગ્રહણ થાય છે કેવી રીતે, જેની હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે। તો આજે આ વિડીયોમાં આપણે એ જોશું કે આખરે ચંદ્રગ્રહણ થાય છે કેવી રીતે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે કેવી રીતે। પહેલા તેને સમજવું ખૂબ જ મુશ્કેલ હતું અને ઘણા લોકો તો તેને દેવતાઓનો શ્રાપ પણ માને છે, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ આજે એટલી પ્રગતિ કરી કે આપણે એક આસાન રીતથી પણ સમજી શકીએ છીએ કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે। વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે। તે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયાથી નીકળે છે। આસાન ભાષામાં જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્ર ઉપર પ્રકાશ પડવાનું બંધ થઈ જાય છે, એને જ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે। નાસાની અનુસાર જોવા જઈએ તો ચંદ્ર પૃથ્વીનું ચક્કર લગાવે છે અને પૃથ્વી સૂર્યનું ચક્કર લગાવે છે। જ્યારે પણ પૃથ્વી સીધી કક્ષામાં સૂરજ અને ચંદ્રની વચ્ચે આવે છે તો ત્યારે ચંદ્ર ઉપર પડતો પ્રકાશ તે રોકી દે છે, તેથી ધરતીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને તેને જ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે। મિત્રો, સૂર્યગ્રહણમાં પણ આવું જ છે। જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવી જાય છે ત્યારે પૃથ્વી ઉપર પડતો પ્રકાશ ચંદ્રમાં રોકી નાખે છે અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે। આને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે। તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો। ધન્યવાદ।